જય માં જયા પાર્વતી, હર હર મહાદેવ। નમસ્કાર ભક્તજનો, શિવબા ઓફિશિયલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો શરૂ કરતા પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું। શું તમે જાણો છો કે જયા પાર્વતી વ્રત શા માટે કરવામાં આવે છે? શું માત્ર 5 દિવસની ભક્તિ અને ઉપવાસનું જ મહત્વ છે, કે તેની પાછળ એક એવું દિવ્ય રહસ્ય છુપાયેલું છે જે દરેક ભક્ત જાણવું જોઈએ? આજે હું તમને એવી કથા, એવું મહાત્મય અને એવા આધ્યાત્મિક સંદેશ વિશે જણાવીશ કે જેને સાંભળ્યા પછી તેને પણ માતા પાર્વતીની અડંગ ભક્તિથી પ્રેરાઈ જશો। તેથી આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું એક એવો શબ્દ પણ જણાવીશ જે શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે। ભક્તજનો, માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ સ્વરૂપે મેળવવા માટે વર્ષો સુધી કઠોર તપસ્યા કરી। વરસાદ, તડકો, ઠંડી અને અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ તેની ભક્તિ ક્યારેય ડગમગી નહીં। અંતે ભગવાન શિવ પ્રસન્ન થયા અને માતા પાર્વતીની ભક્તિનું ફળ આપ્યું। જયા પાર્વતી વ્રત આપણને શીખવે છે કે જીવનમાં ધીરજ, સમય, સદાચાર અને ઈશ્વર પ્રત્યેની નિષ્ઠા સૌથી મોટી શક્તિ છે। સાચી ભક્તિ માત્ર વિધિમાં નથી, પરંતુ સારા વિચારો, સારા કર્મો અને કરુણાભર્યા હૃદયમાં છે। આગળના ભાગમાં આપણે જાણીશું જયા પાર્વતી વ્રતની પવિત્ર કથા, તેનું મહત્વ, પૂજાની વિધિ, શું કરવું અને શું ટાળવું, અને અંતમાં માતા પાર્વતીની પ્રેરણાદાયક પ્રાર્થના। તો ચાલો ભક્તિભાવથી બોલીએ, જય માં જયા પાર્વતી, હર હર મહાદેવ। આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસે કરવામાં આવે છે। એ દિવસે વહેલા ઉઠવામાં આવે છે અને નાહી ધોઈને શંકર પાર્વતીનું પૂજન કરવામાં આવે છે। એ દિવસે મીઠા અને ગોળ વગરના ખોરાકનું એકટાણું કરવામાં આવે છે અને રાત્રે જાગરણ કરવામાં આવે છે। એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી। બંને સંતવાદી હતા, નીતિવાળા હતા, પ્રભુ ભક્તિવાળા હતા। એને આંગણે જે કોઈ આવે તે ખાધા પીધા વગર જતું જ નહીં, એ એનો નિયમ હતો। એ ખાધે પીધે સુખી હતો, છતાં એમનામાં અભિમાનનો છાંટોય પણ હતો નહીં। આમ એ બધી વાતે સુખી હતો, પણ ભગવાને તેને માત્ર એક વાતનું દુઃખ આપ્યું હતું, અને તે એ કે એને શેર માટીની ખોટ હતી, અને આ શેર માટીને કારણે એમને રાત દિવસ સતત ચિંતા રહેતી હતી। એક દિવસની વાત છે, એ દિવસે નારદજી ફરતા ફરતા ત્યાં આગળ આવી ચડ્યા। બ્રાહ્મણે એમને આવકાર આપ્યો અને ફળ ફૂલથી એમનો સત્કાર કર્યો। ત્યારે નારદજીએ પૂછ્યું, કેમ છો? મજામાં ને? હા મુનિરાજ, આપની કૃપાથી આમ તો સુખી જ છીએ, પણ શું કોઈ વાતનું દુઃખ છે? હા, એક જ બાબતની ખોટ છે, તે માત્ર સંતાનની। એને માટે એક રસ્તો બતાવું? અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ, ત્યાં એક શિવલિંગ છે। એ જંગલમાં હોવાથી તેની કોઈ પૂજા કરતું નથી। ત્યારે ત્યાં જઈને તમે જો શંકર પાર્વતીને એક નિષ્ઠાથી સેવા પૂજા કરશો, તો જરૂર તમારી પર મહાદેવની પ્રસન્ન થશે, સંતાન આપશે। આમ કહી નારદજી તો ચાલ્યા ગયા, અને બીજી દિવસે પૂરી તૈયારી બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ દક્ષિણ દિશામાં જંગલ તરફ ચાલી નીકળ્યા। થોડા દિવસ તેઓ ભૂખ્યા રહ્યા અને તરસ્યા। મંદિરની શોધમાં જંગલમાં રખડ્યા, પણ ક્યાંય એમને આવું મંદિર દેખાયું નહીં। એટલે આખરે એ તો થાકીને હારીને એક ઝાડ નીચે બેઠા અને વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું। વિચાર કરતા કરતા એમને એમ લાગ્યું કે આ સામે ટેકરો દેખાય છે, ત્યાં તપાસ કરવાની બાકી છે।
ત્યાં છેલ્લી તપાસ કરી લઈએ. જો ત્યાં મંદિર ન મળે તો પછી ઘરે પાછા ચાલ્યા જઈએ. આમ વિચાર કરી થાક ખાઈને તેઓ ટેકરા ઉપર ચડ્યા. ટેકરા ઉપર ચડીને જોયું તો ત્યાં આગળ એક નાનકડું મંદિર હતું. આ શંકર ભગવાનનું મંદિર હતું. એક ખૂણામાં એમને રહેવાની ગોઠવણ કરી પછી સ્નાન કરી તેઓએ પૂજાની શરૂઆત કરી દીધી. મંદિર પાસે જ બીલીનું ઝાડ હતું. ત્યાંથી બીલીપત્રો લાવી સવાર સાંજ નિયમિતપણે તેઓ સ્નાન કરીને પૂજા પાઠ કરવા લાગ્યા અને આજુબાજુમાંથી ફળ ફૂલ લાવી તેઓ પેટ પૂજા કરતા. આમ કરતાં કરતાં 5 વર્ષ વીતી ગયા પણ શંકર ભગવાન પ્રસન્ન થયા નહીં. એક દિવસ બ્રાહ્મણ ટેકરો ઉતરીને ફળ ફૂલ લેવા માટે જંગલમાં ગયો પણ સાંજ પડતા આવી તોય તે પાછો ફર્યો નહીં. એટલે બ્રાહ્મણીને ચિંતા થવા લાગી. આથી તે તેને શોધવા ચાલી નીકળી. ટેકરો ઉતરીને થોડેક દૂર ગઈ ત્યાં એને પોતાના પતિને એક ઝાડ નીચે બેભાન પડેલો જોયો અને પાસે એક નાગ ફુહાડા મારતો હતો. બ્રાહ્મણના પગના અંગૂઠામાંથી લોહી નીકળ્યું હતું. આથી બ્રાહ્મણને લાગ્યું કે ચોક્કસ મારા પતિને નાગ કરડ્યો છે. આથી એના મોઢામાંથી એક ભયંકર ચીસ નીકળી ગઈ. ત્યાં તો એને સોળે શણગાર સજીને સામે પાર્વતીજી એમને કહ્યું, તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું. માટે તમારે જે વરદાન જોઈએ તે માગો. માતાજી, અમારે તો શેરમાટીની ખોટ છે. મારે એનો કોઈ ઉપાય બતાવો. તમે જો જયા પાર્વતીજીનું વ્રત કરશો તો જરૂર તમારે સંતાન થશે. આ વ્રત કેવી રીતે કરવું? આ વ્રત અષાઢ સુદ 13ને દિવસે શરૂ કરવામાં આવે છે અને વદ ત્રીજે પૂરું કરવામાં આવે છે. આ 5 દિવસ મીઠા અને ગોળ વગરનું એકટાણું કરવામાં આવે છે. પહેલા 5 વર્ષે જુવારનું ભોજન ખાઈને, બીજા 5 વર્ષે મીઠા વગરનું ખાઈને, ત્રીજા 5 વર્ષે સામા ખાઈને, ચોથા 5 વર્ષે મગ ખાઈને વ્રત કરવામાં આવે છે. છેલ્લા દિવસે જાગરણ કરવું જોઈએ. જ્યારે 20 વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું અને સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત ભોજનનું આમંત્રણ આપી ભાવપૂર્વક જમાડવા. પછી કંકુ જેવા સૌભાગ્યના દ્રવ્યો દાનમાં આપવા. આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્તિ થાય છે, પતિનો વિયોગ નષ્ટ થાય છે અને અખંડ સુખ પણ મળે છે. આ કહીને પાર્વતીજી તો અંત ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણને તથા બ્રાહ્મણીને પોતાને ઘરે પાછા આવ્યા. બીજે વર્ષે એમને જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું અને થોડા વખતમાં જ એમને ત્યાં સરસ મજાનો દીકરો અવતર્યો. હે જયા પાર્વતીજી, બ્રહ્માંડ અને બ્રાહ્મણીને જેવા ફળે તેવા આ વ્રત કરનાર, કથા સાંભળનાર સૌને ફળજો. જય માતાજી. હર હર મહાદેવ.